હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું હિમાલયસ કિચનમાં। તો આજે આપણે રાજસ્થાની ગટ્ટાનું શાક બનાવીશું, જે રેસ્ટોરન્ટમાં તમે ખાધું હશે। તો ચાલો બનાવીએ। તો એના માટે મેં અહીંયા એક વાસણમાં 4 મોટા ચમચા જેટલો ચણાનો લોટ છે। વજનમાં જોઈએ તો 200 ગ્રામ જેટલો લોટ છે। તો આ રીતે મેં ચણાનો લોટ લઈ લીધો છે અને તમે કોઈ પણ લોટ વાપરી શકો છો। ત્યાર પછી મેં અહીંયા 2 મોટી ચમચી જેટલું દહીં એડ કર્યું છે। 3 ચમચી દહીં એડ કર્યું છે, જે નોર્મલ ખાટું છે। ત્યાર પછી મેં લાલ મરચું પાવડર, મીઠું, થોડો એવો ગરમ મસાલો, અડધી ચમચી જેટલી હળદર અને 1 ચપટી જેટલી હિંગ અને થોડી એવી કસૂરી મેથી એડ કરી દીધી છે અને 2 મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે। ત્યાર પછી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ। તો તમે જોઈ શકો છો, સરસ રીતે આપણે તેલને એકદમ મોણ આપી દેવાનું છે। તો આ રીતનો લોટ બની જશે તમારો। તો હવે થોડું થોડું પાણી એડ કરીને સરસ મજાનો રોટલીના લોટ જેવો, એનાથી થોડો કડક એવો લોટ બાંધી લેશું। તો તમે જોઈ શકો છો, આપણો લોટ પણ બાંધીને તૈયાર થઈ ગયો છે। હાથમાં બિલકુલ પણ ચીપકતો નથી। તો હવે એની ઉપર આપણે થોડું એવું તેલ એડ કરી દઈશું અને ગ્રીસ કરી લઈએ। તો આ રીતે હાથેથી સરસ મજાનો મસળી લેશું, એટલે હાથમાં બિલકુલ પણ ચીપકશે નહીં। તો સરસ મજાનો આપણો મસાલેદાર લોટ બનીને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે એક રોટલી વણવાનો પાટલો લઈ લેશું અને થોડો એવો લોટ લેશું અને આ રીતે આપણે મોટા રોલ બનાવીશું। તો તમે જોઈ શકો છો, આ રીતે આસાનીથી રોલ બની જાય છે। તો આ સાઈઝમાં આપણે રોલ બનાવી લેશું। તો સરસ મજાના હાથમાં બિલકુલ પણ ચીપકતા નથી અને સરસ મજાના રોલ બનીને તૈયાર થઈ જાય છે। તો આ રીતે આપણે દરેક રોલને બનાવી લેશું। સરસ મજાના બને એટલું હલકા હાથે પ્રેસ કરવાનું છે। તો આપણા બધા જ રોલ બનીને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે એક વાસણમાં પાણી ગરમ કરવા રાખી દીધું હતું પહેલેથી જ। તો આપણું પાણી પણ ઉકળી ગયું છે। તો બધા જ રોલના મેં 2 ટુકડા કરી નાખ્યા છે, જેથી કરીને આસાનીથી વાસણમાં સમાઈ જાય। તો આ રીતે આપણે બધા જ ટુકડા એડ કરી દઈશું રોલના અને બાફવા માટે રાખી દઈશું। તો સરસ મજાના આપણા રોલ છે એ બફાઈ ગયા છે અને ફૂલીને સરસ એકદમ થઈ ગયા છે। તો આપણે આ રીતે સરસ મજાના રોલ બાફી લીધા છે। તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને બધા જ રોલને આ રીતે નિતારી લઈશું એક ચાળણીની મદદથી। તો સરસ મજાના રોલ પણ આપણા ફૂલી ગયા છે। તો તમે જોઈ શકો છો, તો બધા જ રોલ આપણે આ રીતે કાઢી લઈશું અને આ પાણીને આપણે ફેંકવાનું નથી, આગળ આપણે તેમનો ઉપયોગ પણ કરી લઈશું। તો પાણીને સાઈડમાં રાખી દઈશું। ત્યાર પછી આપણે એક ગ્રેવી તૈયાર કરવાની છે, જેમાં મેં લસણ, મરચું અને આદું અને ટમેટું લીધું છે। તો આપણે બધું જ મિક્સર જારમાં એડ કરી દઈશું અને ટમેટાં પણ આપણે કટ કરી અને એડ કરી દઈશું અંદર જ। તો આપણે આ રીતે બધી જ વસ્તુની સરસ મજાની પેસ્ટ તૈયાર કરવાની છે। તો ટમેટું સરસ નાના મોટું સમારીને અંદર નાખી દઈશું આપણે। આ ગટ્ટાની સબ્જી બહુ જ સરસ લાગે છે। રાજસ્થાનમાં ખૂબ જ ખવાય છે અને આપણી હોટલમાં પણ મળે છે। તો સરસ મજાની આપણે પેસ્ટ પણ તૈયાર કરી લીધી છે। તો આ રીતની પેસ્ટ આપણે સાઈડમાં રાખી દઈશું। તો એક મિશ્રણ તૈયાર કરવાનું છે। તો એના માટે એક મેં બાઉલ લઈ લીધું છે અને તેમાં અડધી વાટકી જેટલી છાશ લીધી છે। તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો, પણ હું મોસ્ટલી છાશમાં જ બનાવું છું। તો તેમાં આપણે 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, થોડી એવું નમક એડ કરી દઈશું, 1 ચમચી જેટલી ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી અને આપણે મિશ્રણ તૈયાર કરી લઈશું। તો આ મિશ્રણ તમે દહીંમાં પણ બનાવી શકો છો, પણ મને છાશમાં ખૂબ જ ગમે છે। તો હવે આપણે 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું તેમાં અને સરસ રીતે ગાંઠા ના રહે તે રીતે મિક્સ કરી દઈશું। ત્યાર પછી વઘાર માટે મેં અહીંયા એક વાસણમાં 3 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે। તો આ રીતે આપણે 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દીધું અને તેલને ગરમ થવા દઈએ। તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો મેં તેમાં જીરું નાખ્યું છે, રાઈ નાખીશું,
ત્યાર પછી ચપટી જેટલી હિંગ એડ કરીશું અને થોડો એવો ગરમ મસાલો એડ કરી દઈશું। ત્યાર પછી આપણે લીલા લીમડાના પાન એડ કરી દઈશું। તો આપણે જે ગ્રેવી ટમેટાની તૈયાર કરી છે તેને આપણે વઘાર આપી દઈશું। તો સરસ મજાની આદુ મરચાં અને લસણ અને ટમેટાની પેસ્ટ આપણે એડ કરી દીધી છે અને તેને મિક્સ કરીને સારી રીતે પકાવવાની છે। તો આ રીતે આપણે સરસ મજાની મિક્સ કરી દીધી છે તેલ સાથે। ગ્રેવી જરાક પણ કાચી ના રહેવી જોઈએ, ગ્રેવી એકદમ જ સરસ પાકી જવી જોઈએ, જેથી કરીને ટમેટાના કાચાપણાનો સ્વાદ ન આવે। તો એકદમ ડાર્ક થાય ત્યાં સુધી આપણે ગ્રેવીને પકાવવાની છે। તો આ રીતે આપણે સરસ મજાની ગ્રેવીને તેલમાં જ પકાવવાની છે। તો હવે ટમેટા સરસ રીતે થોડા એવા થઈ ગયા છે। તો હવે આપણે જે મસાલો રેડી કર્યો હતો છાશમાં એ એડ કરી દઈશું। તો મસાલો આ રીતે છાશની અથવા તો દહીંની સાથે મિક્સ કરીને નાખો, જેથી કરીને કલર સારો આવે। તો આ રીતે આપણે મિક્સ કરી દીધી છે સરસ મજાની અને એકદમ સરસ કડક બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે સરસ મજાની ગ્રેવીને ચડવા દઈશું। તો આ રીતે આપણે એકદમ તેને કરવા દઈશું। તો જોઈ શકો છો આપણી ગ્રેવી સરસ મજાની તેલ છૂટું પડી જાય ત્યાં સુધીની સરસ મજાની થઈ ગઈ છે અને કલર પણ જોરદાર એવો છે। તો હવે આપણે આ સ્ટેજ ઉપર જે આપણે રોલ બાફી લીધા હતા તેના મેં નાના નાના પીસ કરી લીધા છે। તો તમે જોઈ શકો છો ગટ્ટા પણ સરસ અંદર ઢોકળાની જેમ ફૂલી ગયા છે। તો હવે આપણે તેને ગ્રેવીની અંદર એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું। આપણા ગટ્ટા બિલકુલ પણ ભાંગશે નહીં, સરસ મજાના અંદરથી પોચા પણ છે અને મિક્સ કરવાથી તમારે ભૂકો પણ નહીં થાય। તો સરસ મજાના ગટ્ટા પણ મિક્સ થઈ ગયા છે। તો હવે આપણે જે પાણી ગટ્ટા બાફવા માટેનું બચાવીને રાખ્યું હતું તે એડ કરી દઈશું। તો આ રીતે તેને થોડું એવું જે પાણી હતું તે એડ કરી દઈશું અને થોડું લિક્વિડી ફોર્મ થાય એટલું આપણે કરી દઈશું। તો આપણે તે જે બચાવેલું પાણી હતું તે બધું જ એડ કરી દીધું છે અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। અને આ સમયે તમે નમકનો અથવા તો તીખાપણાનો સ્વાદ મેન્ટેન કરી શકો છો। તો સરસ મજાની સબ્જી આપણી ઉકળી ગઈ છે અને એકદમ બનીને તૈયાર થઈ ગઈ છે। તો આપણે ઉપરથી લીલા કોથમીર એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું। તો છે ને બાકી મસ્ત મજાની રાજસ્થાની સ્ટાઇલમાં ગટ્ટાની સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે અને શિયાળાની ઋતુમાં ખૂબ જ મજા આવે છે। તો આપણે સર્વિંગ પ્લેટમાં આપણે તેમને સર્વ કરી લઈશું। તો જોરદાર અને એકદમ સ્વાદિષ્ટ એવી રાજસ્થાની ગટ્ટાની સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને કમેન્ટ કરી દેજો। સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી કરીને મારા નવા વિડીયો તમારા સુધી જલ્દીથી પહોંચે। થેન્ક યુ।